નમસ્કાર દોસ્તો, આજે લાલપુર તાલુકાના ભણકોણ ગામે ગોરધન બાપાની વાડી આવ્યા છે અને અમારી સાથે ચંબલેશભાઈ છે જે કિસાન એગ્રો સર્વિસ સેન્ટર ચલાવે છે અને એમને કયું બિયારણ આપ્યું ભાઈ? ઓતરા અરીનો કંપનીનું ઓતરા આપ્યું છે. કેટલા દિવસ થયા? 65 દિવસ થયા ને? 65 દિવસ થયા. તો ચંબલેશભાઈ હજુ ખાલી 65 દિવસ થયા છે. 65 દિવસમાં આજે પૂરામાં માલ હમાતો નથી એવો માલ છે. આ અરીનો કંપનીનું ઓતરા છે. તો આ ઓતરા વેરાયટીની વિશેષતા એ છે કે 110 દિવસે પાકે છે અને બીજા નંબરમાં આમાં 30% સાંઢિયા થાય. અત્યારથી સાંઢિયા દેખાય છે તમને, જો આમાં 30% છે સાંઢિયા થશે. બીજું, આનો દાણાનો કલર છે એ સફેદ કલરનો છે. સફેદ કલરના દાણા હોય એક્સપોર્ટમાં જાય છે અને જે આપણે 20 નંબર 22 નંબર 39 નંબરથી લાલ કલરનો દાણો છે એ આપણે સિંગ દાણામાં કે તેલ કાઢવામાં જાય છે. આ બધા દાણા એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ થાય છે એટલે મગફળીનો ભાવ આનો 20 કે 22 કે 39 કરતાં 100 થી 150 રૂપિયા કાયમી પ્લસ રહેવાનો. બીજું, આની જે ઉત્પાદન કેપેસિટી છે એ ઘણી બધી છે, કારણ કે આપણે લાગઠ વાવીએ છીએ અને ફાલ બેહવાની પદ્ધતિ એટલી બધી સરસ છે. આ તો હજી 60 દિવસમાં હજી 50% કાચા પોપટા છે. જો આને મોટો પૂરો આટલા જ હજી મહિના પછી લેવો તો કે પૂરો હમાહે નહીં, એટલો મગફળીમાં માલ થાય. અને 110 દિવસમાં થવાથી તમારે શિયાળુ પાક બી કરવો હોય કમલેશભાઈ તો વહેલો આપણે કરી શકીએ. ઓછું પાણી હોય તો બી થઈ શકીએ. અને આનો ભાવતાલ છે મેં કીધું એમ 100 થી 150 રૂપિયા પ્લસ આવવાનો છે. તો મિત્રો, સમય બદલે એમ તમારે મગફળીમાં બી નવી નવી વેરાયટીઓ આવે છે. તો એ મગફળીમાં તમે નવી વેરાયટી વાવશો તો જૂની વેરાયટીની જગ્યાએ તમને ઉત્પાદન સારું આવશે, તમને ભાવ સારો આવશે અને જૂની જ વસ્તુ વાવ્યા રાખશો તો ખેડૂતને નુકસાન જાય. આ જ રીતે આપણે અરીનો કંપનીમાં જીરુમાં બી નવી વેરાયટી 7 નંબર છે, ચણામાં બી નવી જાત આવી છે. તો ખેડૂતોને ખાસ ચંબલેશભાઈ દ્વારા માહિતી આપું કે જેટલું નવું વિજ્ઞાન આવે છે, જેટલું વિજ્ઞાન સાથે નવી બિયારણો આવે છે, જો ખેડૂતો એનો ઉપયોગ કરશે તો ઉત્પાદન વધશે, ક્વોલિટી વધશે અને ખેડૂતોને 2 પૈસા વધશે. જો જૂની પદ્ધતિથી હાલશો તો કાંઈ થવાનું નથી. તો ફરીથી આ ચંબલેશભાઈ અત્યારે સાંજના ટાઈમે અમને ઘણા કિલોમીટરથી અહીંયા લાવ્યા. એમને બી ખૂબ ઉત્સાહ છે, અમારું ફેક્ટરી બી જોયેલી છે. તો ચંબલેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર અને ગોરધન બાપાને બી ખૂબ જ સારી મગફળી થાય એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીએ. ચંબલેશભાઈ, ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.